गुड इवनिंग। आज આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 1 સમય સંખ્યાઓ એમાં આજે આપણે સ્વાધ્યાય 1.2 એના દાખલા નંબર 5, 6 અને 7 આપણે શીખવાના છે। બરાબર। ગણિતની અંદર ધોરણ 8 માં આજે પ્રકરણ 1 માં સમય સંખ્યાઓ કે જેનું સ્વાધ્યાય 1.2 એના આગળના 1 થી 4 દાખલા આપણે શીખી ગયા છીએ। હવે આજે 5મો, 6થો અને 7મો દાખલો આપણે શીખવાનો છે। તો ચાલો શરૂ કરીએ। દાખલા નંબર 5 કે નીચે આપેલ સંખ્યાઓ વચ્ચે આવતી 5 સમય સંખ્યા લખો। બરાબર। એટલે કે આપણને એક સમય સંખ્યા આપી છે, તો આ બંને સમય સંખ્યાની વચ્ચે આવતી 5 સમય સંખ્યા આપણે શોધવાની છે। तो नीचे आपेल संख्याओं वच्चे आवती 5 समय संख्या लखो। तो एमां पहली संख्या है कि 2/3 અને 4/5 वच्चे आवती 5 समय संख्या आपणे लखवानी छे। तो अहींया 2/3 અને 4/5 वच्चे आवती 5 समय संख्या शोधवा माटे जे समय संख्याओ छे ए समय संख्याओने आपणे छेद समान करवा पड़े। એટલે કે આપેલ સમય સંખ્યાને આપણે સમછેદી બનાવવી પડે। સમછેદી બનાવ્યા બાદ આપણે શું કરવું પડે, તો જે અંશની અંદર જે સંખ્યા આપી છે એનો તફાવત એ 5 અથવા 5 કરતા વધુ હોવો જોઈએ, તો જ આપણને આ બંને સમય સંખ્યાની વચ્ચે 5 સમય સંખ્યા આપણને મળે। બરાબર। તો આપણે છેદમાં 60 આવે એ રીતે આપણે એને બંને સમછેદી બનાવવાની છે। बराबर। छेदमां 60 आवे ए रीते आपणे ए संख्याओने समछेदी बनाववानी छे। तो 2/3 बराबर। तो 2/3 तो 3 ने आपणे एवी कई संख्या वडे गुणीए के छेदमां आपणे 60 मळे। तो आपणे लखीशुं के आपेल संख्याने सौ प्रथम समछेदी बनाववी पड़े। ते माटे तेना छेदने समान करवा पड़े। बराबर। छेदने शुं करवुं पड़े, तो छेदने समान करवा पड़े। तो अहींया 2/3 तो आपणे 3 ने कई संख्या वडे गुणीए तो आपणे 60 मळे। तो अहींया छेदमां आपणे 3 लखीशुं। तो 3 ने आपणे 20 वडे गुणीए तो आपणे केटला मळे, 60 मळे। तो उपરની સંખ્યાને પણ આપણે 20 વડે ગુણવા પડે। બરાબર। જો 3 ને આપણે 20 વડે ગુણીએ તો 20 તરી 60 આપણને મળે છે। તો ઉપરની સંખ્યાને પણ આપણે 20 વડે ગુણવા પડે। તો 20 દુ કેટલા થશે, 40 અને છેદમાં 20 તરી 60 આપણને મળે છે। બીજી સંખ્યા આપણે લઈએ 4/5। હવે 5 ने આપણે કઈ સંખ્યા વડે ગુણીએ તો આપણને 60 મળે। બરાબર। 5 ને આપણે કઈ સંખ્યા વડે ગુણીએ તો આપણને 60 મળે, તો 12 વડે। તો 5 ને આપણે જો 12 વડે ગુણીશું તો 5 ગુણ્યા 12 તો 12 પંચા કેટલા થશે, 60 થશે। તો ઉપર પણ આપણે 12 વડે ગુણાકાર કરવો પડે। બરાબર। તો ઉપર પણ આપણે 12 વડે ગુણાકાર કરવો પડે। તો 12 ચોક 48 અને છેદમાં 12 પંચા 60 આપણને મળે છે। હવે 40/60 એ શું થશે, તો 2/3 અને 48/60 એ શું થશે, તો 4/5 ની વચ્ચે આવતી समय संख्याओं बराबर।
કે 40 ના છેદમાં 60 એ શું થશે તો 2 ના છેદમાં 3 અને 48 ના છેદમાં 60 એટલે શું થશે તો 4 ના છેદમાં 5 ની વચ્ચે આવતી સમય સંખ્યાઓ આપણે લખીશું તો કેટલી આવશે તો અહીંયા 41 ના છેદમાં 60 ત્યાર પછી 42 ના છેદમાં 60 ત્યાર પછી 43 ના છેદમાં 60 44 ના છેદમાં 60 45 ના છેદમાં 60 46 ના છેદમાં 60 47 ના છેદમાં 60 બરાબર 48 ના છેદમાં 60 છે તો આપણને 40 ના છેદમાં 60 અને 48 ના છેદમાં 60 ની વચ્ચે આપણને આટલી સમય સંખ્યા મળે છે તો આમાંથી કોઈ પણ 5 સમય સંખ્યા લઈ શકાય છે કે આમાંથી કોઈ પણ આપણે 5 સમય સંખ્યા લઈ શકીએ છીએ તો ફરીથી આપણે જોઈ લઈએ કે દાખલા નંબર 1 2 ના છેદમાં 3 અને 4 ના છેદમાં 5 વચ્ચે આવતી 5 સમય સંખ્યા આપણે શોધવાની છે બરાબર તો અહીંયા છેદ સમાન કરવા પડશે એટલે કે આપણે છેદને સમછેદી બનાવવા પડે હવે સમછેદી બનાવવા આપણે લસાઅ પણ લઈ શકીએ છીએ પરંતુ જો અહીંયા આપણે લસાઅ લઈશું તો આ બંનેની વચ્ચે આપણને 5 સમય સંખ્યા મળશે નહીં એટલા માટે આપણે છેદને એવા બનાવવાના કે જેથી આ બંનેની સંખ્યાની વચ્ચે આપણને 5 સમય સંખ્યા મળે એટલા માટે આપણે છેદમાં કોઈ એવી સંખ્યા લાવવાની છે કે જેથી આપણને એ બંને સંખ્યાની વચ્ચે આપણને 5 સમય સંખ્યા મળે છે તો જો છેદમાં આપણે 60 લઈશું તો બંને સંખ્યાની વચ્ચે આપણને 5 સમય સંખ્યા મળે છે તો 2 ના છેદમાં 3 તો છેદમાં 60 આવે એટલા માટે 3 ને આપણે 20 વડે ગુણવા પડશે તો 3 ગુણ્યા 20 તો ઉપર પણ આપણે 20 વડે ગુણવા પડે એટલે કે 2 ગુણ્યા 20 તો અહીંયા 20 દુ 40 અને 20 તરી 60 એટલે આપણને 40 ના છેદમાં 60 મળે છે ત્યાર પછી 4 ના છેદમાં 5 તો 5 ને આપણે કઈ સંખ્યા વડે ગુણીએ તો આપણને 60 મળે તો 5 ને આપણે 12 વડે ગુણીએ તો 12 5 60 તો ઉપર પણ આપણે 4 ગુણ્યા 12 કરવા પડે એટલે કે 12 ચોક 48 તો અહીંયા 48 ના છેદમાં 60 મળે છે હવે 40 ના છેદમાં 60 એ શું થશે તો 2 ના છેદમાં 3 અને 48 ના છેદમાં 60 એ શું થશે તો 4 ના છેદમાં 5 ની વચ્ચે આવતી સમય સંખ્યાઓ તો કઈ કઈ સમય સંખ્યા આવશે તો 40 ની પછી 41 ના છેદમાં 60 42 ના છેદમાં 60 43 ના છેદમાં 60 44 ના છેદમાં 60 45 ના છેદમાં 60 46 ના છેદમાં 60 અને 47 ના છેદમાં 60 તો આટલી સમય સંખ્યાઓ આપણને 40 ના છેદમાં 60 અને 48 ના છેદમાં 60 ની વચ્ચે મળે છે તો આમાંથી આપણે કોઈ પણ 5 સમય સંખ્યા લઈ શકીએ છીએ તો આ રીતે આપણો દાખલો ગણવાનો છે દરેકે યાદ રાખવાનો છે બીજો દાખલો આપણે જોઈએ કે -3 ના છેદમાં 2 અને 5 ના છેદમાં 3 ની વચ્ચે આવતી 5 સમય સંખ્યા શોધવાની છે તો અહીંયા આપણે સૌપ્રથમ શું કરવું પડશે તો એના છેદ સમાન કરવા પડશે તો છેદ સમાન કરવા માટે આપણે શું લઈશું તો એનો લસાઅ લઈ લઈશું બરાબર આમાં લસાઅ લઈશું અને આપણે 5 સમય સંખ્યા અહીંયા મળી જાય છે બરાબર લસાઅ લેતા તો લઈશું કે લસાઅ છેદ સમાન કરવા માટે 2 અને 3 નો લસાઅ 3 નો લસાઅ કેટલો થશે 6 થશે તો છેદમાં 6 આવે એ રીતે આપણે એનો ગુણાકાર કરવાનો છે તો પહેલી સંખ્યા આપણે લઈએ -3 ના છેદમાં 2 તો છેદમાં 6 આવે એટલા માટે આપણે એને કેટલા વડે ગુણીશું તો 3 વડે તો 3 દુ કેટલા થશે 6 થશે તો ઉપર પણ આપણે 3 વડે ગુણવા પડે તો 3 તરી -9 છેદમાં 3 દુ 6 થશે હવે એ જ રીતે 5 ના છેદમાં 3 તો 3 ને આપણે કઈ સંખ્યા વડે ગુણીએ તો આપણને 6 મળે તો 3 દુ 6 તો ઉપર પણ આપણે 2 વડે ગુણવા પડે તો 5 દુ 10 અને છેદમાં કેટલા આવશે 6 આવશે
હવે અહીંયા બંને બાજુ છેદમાં 6 આપણને મળે છે બરાબર એટલે આપણે લખીશું કે -9 ના છેદમાં 6 એ શું થશે તો -3 ના છેદમાં 2 અને 10 ના છેદમાં 6 એ શું થશે તો 5 ના છેદમાં 3 ની વચ્ચે આવતી સમમેય સંખ્યાઓ બરાબર -9 ના છેદમાં 6 એ શું થશે તો -3 ના છેદમાં 2 અને 10 ના છેદમાં 6 એ શું થશે તો 5 ના છેદમાં 3 ની વચ્ચે આવતી સમમેય સંખ્યાઓ તો આપણે સમમેય સંખ્યાઓ લખીએ કે -9 ના છેદમાં 6 અને 10 ના છેદમાં 6 ની વચ્ચે આવતી સમમેય સંખ્યા કઈ થશે તો -8 ના છેદમાં 6 -7 ના છેદમાં 6 -6 ના છેદમાં 6 -5 ના છેદમાં 6 -4 ના છેદમાં 6 -3 ના છેદમાં 6 -2 ના છેદમાં 6 -1 ના છેદમાં 6 ત્યાર પછી 0 1 ના છેદમાં 6 2 ના છેદમાં 6 3 ના છેદમાં 6 4 ના છેદમાં 6 5 ના છેદમાં 6 7 ના છેદમાં 6 8 ના છેદમાં 6 બરાબર અને 9 ના છેદમાં 6 તો આટલી સમમેય સંખ્યાઓ આપણને -9 ના છેદમાં 6 અને 10 ના છેદમાં 6 ની વચ્ચે મળે છે બરાબર તો આમાંથી કોઈ પણ 5 સમમેય સંખ્યા આપણે લઈ શકીએ છીએ તો અહીંયા લખીશું કે આમાંથી કોઈ પણ 5 સમમેય સંખ્યા લઈ શકાય છે બરાબર કે આમાંથી કોઈ પણ આપણે 5 સમમેય સંખ્યા લઈ શકીએ છીએ બરાબર કે આમાંથી કોઈ પણ 5 સમમેય સંખ્યા આપણે લઈ શકીએ છીએ તો ખાસ યાદ રાખવાનું છે કે પહેલી સંખ્યા છે -3 ના છેદમાં 2 અને 5 ના છેદમાં 3 ની વચ્ચે આવતી 5 સમમેય સંખ્યા આપણે શોધવાની છે તો શું કરવું પડશે આપણે છેદ સમાન કરવા પડશે અહીંયા આપણે લસાઅ લઈશું તો 2 અને 3 નો લસાઅ આપણને 6 મળે છે તો છેદમાં 6 લઈશું તો પણ આપણને અહીંયા 5 સમમેય સંખ્યા મળી જાય છે બરાબર એટલે -3 ના છેદમાં 2 તો છેદમાં 6 આવે એટલા માટે આપણે 2 ને 3 વડે ગુણવા પડે તો ઉપર પણ આપણે કેટલા વડે ગુણવા પડે તો 3 વડે ગુણવા પડે એટલે -3 * 3 છેદમાં 2 * 3 તો 3 તરી -9 અને છેદમાં 2 તરી 6 થશે એ જ રીતે 5 ના છેદમાં 3 તો છેદમાં 6 આવે એટલા માટે 3 ને આપણે 2 વડે ગુણીશું તો ઉપર પણ આપણે 2 વડે ગુણાકાર કરવો પડે તો 5 * 2 અને 3 * 2 તો 5 દુ 10 અને 3 દુ 6 આપણને મળશે તો અહીંયા બંને બાજુ છેદ કેવા થઈ ગયા સરખા થઈ ગયા એટલે કે -9 ના છેદમાં 6 એ શું થશે તો -3 ના છેદમાં 2 અને 10 ના છેદમાં 6 એ શું થશે તો 5 ના છેદમાં 3 ની વચ્ચે આવતી સમમેય સંખ્યાઓ હવે -9 ના છેદમાં 6 અને 10 ના છેદમાં 6 ની વચ્ચે આવતી સમમેય સંખ્યાઓ તો કઈ કઈ થશે તો -8 ના છેદમાં 6 -7 ના છેદમાં 6 -6 ના છેદમાં 6 -5 ના છેદમાં 6 -4 ના છેદમાં 6 -3 ના છેદમાં 6 -2 ના છેદમાં 6 -1 ના છેદમાં 6 0 1 ના છેદમાં 6 2 ના છેદમાં 6 3 ના છેદમાં 6 4 ના છેદમાં 6 5 ના છેદમાં 6 ત્યાર પછી અહીંયા 6 ના છેદમાં 6 બરાબર અહીંયા આવશે 6 ના છેદમાં 6 7 ના છેદમાં 6 8 ના છેદમાં 6 અને 9 ના છેદમાં 6 તો આટલી સમમેય સંખ્યા આપણને -9 ના છેદમાં 6 અને 10 ના છેદમાં 6 ની વચ્ચે મળે છે તો આમાંથી આપણે કોઈ પણ 5 સમમેય સંખ્યા લઈ શકાય છે તો આજે આપણે આ બંને દાખલા શીખ્યા છે બાકીનો દાખલો હવે આપણે દાખલા નંબર 3 શીખવાનો છે બરાબર કે દાખલા નંબર 3 ની અંદર 1/4 અને 1/2 ની વચ્ચે આવતી 5 સમમેય સંખ્યા આપણે શોધવાની છે બરાબર
તો અહીંયા 1/4 અને 1/2 ની વચ્ચે આવતી 5 સમય સંખ્યા શોધવા માટે આપણે શું કરવું પડશે? તો છેદ સમાન કરવા પડશે. તો છેદ સમાન કરવા માટે શું કરીશું? તો આપણે અંશની અંદર બરાબર અંશનો તફાવત આપણે એવો લેવાનો કે જેથી આપણને 5 સમય સંખ્યા મળે. બરાબર, એટલા માટે આપણે છેદમાં 32 આવે એ રીતે આપણે ગુણાકાર કરીશું. તો છેદ સમાન કરવા માટે છેદમાં 32 આવે તે રીતે ગુણાકાર કરો. બરાબર, છેદમાં 32 આવે એ રીતે આપણે ગુણાકાર કરવાનો છે. તો પહેલી સંખ્યા આપણે લઈએ 1/4. તો 4 ને આપણે કઈ સંખ્યા વડે ગુણીએ તો છેદમાં 32 આવે? તો 8 ચોક 32. તો આપણે કેટલા વડે ગુણવા પડે? 8 વડે. તો ઉપર 1 ને પણ આપણે 8 વડે ગુણવા પડે. તો 8 એકા 8 અને છેદમાં 8 ચોક 32. બીજી સંખ્યા છે 1/2. તો 2 ને આપણે કઈ સંખ્યા વડે ગુણીએ તો આપણને 32 મળશે? તો 16. કઈ સંખ્યા? 16. તો ઉપર 1 ને પણ આપણે 16 વડે ગુણવા પડે. બરાબર, 16 એકા 16 અને 16 દુ 32. તો આપણને કેટલા મળશે? 32 મળશે. તો અહીં આપણે લખીશું કે 8/32 એ શું થશે? તો 1/4 અને 16/32 એ શું થશે? તો એ થશે 1/2 ની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ કઈ થશે? તો 8/32 અને 16/32 ની વચ્ચે આવતી 5 સમય સંખ્યા આપણે લખવાની છે. તો કઈ થાય? તો 9/32, 10/32, 11/32, 12/32, 13/32, 14/32 અને 15/32. તો આપણને આટલી સમય સંખ્યાઓ 8/32 અને 16/32 ની વચ્ચે આપણને આટલી સમય સંખ્યા મળે છે. તો આમાંથી કોઈ પણ 5 સમય સંખ્યા લઈ શકાય છે. કે આમાંથી કોઈ પણ 5 સમય સંખ્યા લઈ શકાય છે. બરાબર, કે આમાંથી આપણે કોઈ પણ 5 સમય સંખ્યા લઈ શકીએ છીએ. તો ખાસ આપણે યાદ રાખીશું કે આમાંથી આપણે કોઈ પણ 5 સમય સંખ્યા આપણે લઈ શકીએ છીએ. તો હવે આપણે દાખલા નંબર 6 જોઈએ કે દાખલા નંબર 6 શું કહે છે કે -2 થી બરાબર કે -2 થી મોટી હોય તેવી 5 સમય સંખ્યા લખો. તો અહીંયા આપણને -2 થી મોટી હોય તેવી 5 સમય સંખ્યા આપણને અસંખ્ય મળે છે. બરાબર, એટલે આપણે લખીશું કે -2 થી મોટી 5 સમય સંખ્યા આપણને કેવી મળે છે? તો અસંખ્ય મળે છે. એટલે આપણે લખીશું કે -2 થી મોટી અસંખ્ય સમય સંખ્યા મળે છે. બરાબર, -2 થી મોટી અસંખ્ય આપણને સમય સંખ્યા મળે છે. કેવી રીતે? તો આપણે લખીએ કે -3/2, -4/2, 1/2, 3/3, -3/3, -1/2, 0, 1, 1/1, 1/2,
થી વગેરે આપણને સમય સંખ્યાઓ મળે છે બરાબર। તો -2 થી મોટી આપણને અસંખ્ય સમય સંખ્યા મળે છે બરાબર। -2 થી મોટી આપણને અસંખ્ય સમય સંખ્યાઓ મળે છે। તો -3/2 -4/2 -1/2 -3/2 0 1 1/2 1/2 બરાબર। પછી આગળ પણ આપણે લખવું હોય તો 3/2 બરાબર 4/3 5/3 વગેરે સમય સંખ્યા આપણને મળે છે। તો -2 થી મોટી અસંખ્ય સમય સંખ્યા આપણને મળે છે। ત્યાર પછી આપણે દાખલા નંબર 7 જોઈએ કે 3/5 અને 3/4 વચ્ચે આવતી હોય તેવી 10 સમય સંખ્યા આપણે લખવાની છે। તો અહીંયા 3/5 અને 3/4 વચ્ચે આવતી હોય તેવી 10 સમય સંખ્યા લખવા માટે આપણે જે અંશ છે તો એનો તફાવત 10 કે તેથી વધુ હોવો જોઈએ બરાબર। અંશનો તફાવત કેટલો હોવો જોઈએ 10 કે તેથી વધુ હોવો જોઈએ। એટલા માટે આપણે છેદ સમાન કરવા પડે। તો છેદ સમાન કરવા માટે આપણે છેદમાં એવી સંખ્યા લખીશું કે જેથી અંશનો તફાવત 10 થી વધુ આપણને મળે। તો આપણે છેદમાં 100 આવે એ રીતે આપણે ગુણાકાર કરીશું બરાબર। તો લખીશું કે છેદમાં 100 આવે તે રીતે ગુણાકાર કરો બરાબર। છેદમાં 100 આવે એ રીતે આપણે ગુણાકાર કરવાના છે। તો પહેલી સંખ્યા આપણે લઈએ 3/5 તો 5 ને આપણે કઈ સંખ્યા વડે ગુણીએ તો આપણને છેદમાં 100 મળે તો 20 × 100 તો આપણે 20 વડે ગુણવા પડે તો ઉપર 3 ને પણ આપણે 20 વડે ગુણવા પડે। તો 20 તરી કેટલા થશે 60 અને 20 પંચા કેટલા થશે તો 20 પંચા થશે 100। તો આપણે છેદમાં કેટલા લખીશું 100 લખીશું। એના પછી છે બીજી સંખ્યા કે 3/4 તો 4 ને આપણે કઈ સંખ્યા વડે ગુણીએ તો આપણને 100 મળે તો 25 ચોક 100 તો આપણે 25 વડે ગુણાકાર કરવો પડે। તો ઉપર 3 ને પણ આપણે 25 વડે ગુણવા પડે। તો 25 તરી કેટલા થશે 75 અને 25 ચોક કેટલા થશે 100 થશે। કેટલા થશે 100। તો હવે 60/100 એ શું દર્શાવશે તો 3/5 બરાબર। 60/100 એ 3/5 દર્શાવે છે અને 75/100 એ શું દર્શાવે છે તો 3/4 ની વચ્ચે આવતી સમય સંખ્યાઓ બરાબર કે 60/100 એ 3/5 દર્શાવે છે અને 75/100 એ 3/4 દર્શાવે છે। હવે એની વચ્ચે આવતી સમય સંખ્યાઓ તો 60/100 અને 75/100 ની વચ્ચે આવતી સમય સંખ્યા કઈ થશે તો લખીએ આપણે કે 61/100 62/100 63/100 64/100 65/100 66/100 67/100 68/100 69/100 70/100 71/100 72/100 73/100 અને 74/100 બરાબર। તો 60/100 અને 75/100 ની વચ્ચે આપણને આટલી સમય સંખ્યાઓ મળે છે બરાબર કે 61/100 62/100 63/100 64/100 65/100 66/100 67/100 68/100 69/100 70/100 71/100 73/100 અને 74/100 તો આટલી સમય સંખ્યાઓ આપણને 60/100 અને 75/100 ની વચ્ચે મળે છે। તો આમાંથી આપણે કોઈ પણ 10 સમય સંખ્યા લઈ શકીએ છીએ। તો
તો લખીશું કે આમાંથી કોઈ પણ 10 સમય સંખ્યા લઈ શકાય છે। બરાબર કે આમાંથી આપણે કોઈ પણ 10 સમય સંખ્યા લઈ શકીએ છીએ। તો દાખલા નંબર 7 છે કે 3/5 અને 3/4 ની વચ્ચે આવતી 10 સમય સંખ્યા આપણે લખવાની છે। તો અહીંયા છેદમાં બરાબર છેદ આપણે એવો બનાવવાનો છે કે જેથી અંશનો તફાવત આપણને 10 કે તેથી વધુ મળવો જોઈએ। તો છેદમાં આપણે જો 100 આવે તો એ રીતે આપણે ગુણાકાર કરીશું તો આપણને અંશનો તફાવત 10 કે તેથી વધુ આપણને મળશે। તો છેદમાં 100 આવે તે રીતે આપણે ગુણાકાર કરવાનો છે। તો અહીંયા 3/5 તો 5/100 આવે એટલા માટે 5 ને આપણે 20 વડે ગુણવા પડે। તો ઉપર પણ આપણે 20 વડે ગુણાકાર કરવો પડે। તો અહીંયા 3 × 20 કરીએ તો આપણને 60 મળશે અને 20 × 5 કરીએ તો આપણને 100 મળશે। એ જ રીતે 3/4 તો છેદમાં 100 આવે એટલા માટે 4 ને આપણે 25 વડે ગુણવા પડે। તો ઉપર પણ આપણે 3 ને 25 વડે ગુણવા પડે। તો 25 × 3 = 75 અને 25 × 4 = 100। તો હવે 60/100 એ શું દર્શાવે છે તો 3/5 અને 75/100 એ શું દર્શાવે છે તો 3/4। એની વચ્ચે આવતી સમય સંખ્યાઓ તો કેટલી આવશે તો 61/100 થી 74/100 સુધીની સંખ્યાઓ આવશે। તો આમાંથી આપણે કોઈ પણ 10 સમય સંખ્યા લઈ શકીએ છીએ। તો આજે આપણે ગણિતની અંદર સ્વાધ્યાય 1.2 એનો 5મો 6ઠ્ઠો અને 7મો દાખલો શીખી ગયા છે। બરાબર, હવે આના પછીના લેક્ચરની અંદર આપણે બીજું પ્રકરણ શરૂ કરીશું। જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો। થેન્ક યુ।